કારણે ખેડૂતોને નુકસાન થયું છે। રાજકોટ ઉપલેટાના ખેડૂતોએ એકત્ર થઈને મામલતદારને આવેદન આપ્યું છે। લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરાઈ છે। સર્વે કરીને નુકસાની પ્રમાણે વળતર ચૂકવવા સરકાર પાસે માંગ કરાઈ છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા। જો સરકાર પૂરતી સહાય નહીં ચૂકવે તો આંદોલન કરીશું તેવું ખેડૂતોનું કહેવું છે। કપાસ, મગફળી, સોયાબીન, એરડા સહિતના પાકમાં નુકસાન થયું છે। અતિ વરસાદને કારણે જમીનની અંદર ઘણી બધી નુકસાની થઈ છે। પેદાશો ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે। ખેતરો ધોવાઈ ગયા છે। અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય। ગુજરાતની અંદર બહુ વરસાદ થયો, પારાવાર નુકસાની ગઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, ઊભા પાક વયા ગયા છે। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર SDRFની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ। હજારો કરોડની નુકસાનીમાં માત્ર 300-350 કરોડથી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું 10,000 કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ સહાય આપવી જોઈએ। ધોરાજી અને ઉપલેટા વિસ્તારના 38થી વધારે ગામોની અંદર 75 થી 90 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે। ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે। આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર, વેણુ, મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે। તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સૌ આવ્યા છીએ। તો બનાસકાંઠામાં ભારે વરસાદ થતા ઠેર